મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 10 વર્ષનો હતો. તે એક સામાન્ય દિવસ હતો. ગરમી તેની ચરમસીમા પર હતી. સૂર્ય એ રીતે તપી રહ્યો હતો કે જાણે આકાશમાંથી અગ્નિ વરસતી હોય. મારા હાથમાં એક જૂનો થેલો હતો. હું શાળાએથી પાછો ફર્યો ત્યારે ઘરની સામે ભીડ જોઈને અટકી ગયો. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે જાણે હૃદય ધબકવાનું જ ભૂલી ગયો હોય. માતાના ડૂસકા અને સંબંધીઓના ભારે અવાજો ગુંજી રહ્યા હતા. હું અંદર ગયો તો જોયું કે મારા પિતાજીનું નિર્જીવ શરીર ખાટલા પર પડ્યું હતું. મને કંઈ સમજાતું નહોતું. બસ માતાનો ચહેરો યાદ છે, આંખોમાં આંસુ અને ચહેરા પર એક એવો સવાલ જાણે આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હોય. તે દિવસ મારા જીવનનો પહેલો મોટો વળાંક હતો. પિતાનો સાયો માથા પરથી ઉઠી જાય તો બાળપણ ક્યાંક પાછળ છૂટી જાય છે. માતાના આંસુઓમાં મેં મારા બધા સપનાઓ સમાવી લીધા, પણ માતાએ હાર ન માની. બીજા દિવસથી તેણે લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. સૂર્ય ઉગે તે પહેલાં જ તે ઘરેથી નીકળી જતા અને રાતે અંધારામાં પાછી ફરતી. તેમના હાથની ખરબચડી રેખાઓ તેમની કુરબાઓની ગવાહી આપતી હતી. ઘણીવાર માતા થાકી હારી રાત્રે આવીને મારા માથા પર હાથ મૂકતી અને કહેતી, બેટા, અરે મોટા માણસ બનવું છે, અફસર બનીને મારા બધા દુઃખોનો બદલો લેવો છે. હું ચૂપચાપ તેમનો ચહેરો જોતો અને મનોમન કહેતો, માતા, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. અમારું ઘર કાચું હતું. છત પરથી વરસાદમાં પાણી ટપકતું. અમે બંને એક ખૂણામાં સંકોચાઈને બેસી જતા. શિયાળામાં જ્યારે ઠંડી હવા છતની તિરાડોમાંથી અંદર આવતી ત્યારે માતા અને પોતાની શાલમાં લપેટી લેતી અને કહેતી, ઠંડી લાગી રહી છે, ધીરજ રાખ, એક દિવસ આ બધું ખતમ થઈ જશે. એમનો વિશ્વાસ મારામાં આશા બનીને પોસાતો રહ્યો. શાળાએ જવું મારા માટે એક મિશન હતું. હું ક્યારેય રજા ન હતું લેતો. ભલે પેટ ખાલી હોય કે જુદા ફાટેલા હોય. વર્ગમાં બધા મને માસ્તરજી કહેતા, કારણ કે હું હંમેશા બધા પ્રશ્નોના સાચા જવાબ આપતો. શિક્ષકો પણ મારી મહેનતથી પ્રભાવિત હતા. ઘણીવાર શાળાના ચોકીદાર કહેતા, બેટા, તું ખરેખર મોટો ઓફિસર બનીશ, તારી આંખોમાં ચમક છે. ગામના બાળકો ઘણીવાર મારી મજાક ઉડાવતા, અરે ફકીરનો દીકરો શું અફસર બનશે. હું તેમની વાતો પર સ્મિત કરતો, કારણ કે મારા કાન તો માતાની વાતોની આદી થઈ ચૂક્યા હતા, જેમાં ફક્ત હિંમત હતી. એક દિવસ શાળાએથી પાછા ફરતી વખતે માતાએ કહ્યું, કાલથી હું બીજું કામ પણ કરવા લાગી છું, દિવસ સફાઈ અને સાંજે સિલાઈ. મેં તેમના હાથ જોયા, જેના પર પહેલેથી જ ખોલેલા હતા. મેં કહ્યું, માતા, રહેવા દો, હું પણ કંઈક કામ કરી લઈશ. માતાએ મારું નાક ખેંચતા કહ્યું, પાગલ, તારું કામ ફક્ત ભણવાનું છે. કામ તો હું કરીશ અને એક દિવસ તું મારું ગૌરવ બનીશ. એ દિવસે મેં પુસ્તકોની સાક્ષી માનીને વચન આપ્યું કે હું ભણવાનું ક્યારેય નહીં. ઘણી રાતો એવી પસાર થઈ જ્યારે માતા સિલાઈ કરતી રહી અને હું મીણબત્તીના પ્રકાશમાં મારો પાઠ યાદ કરતો રહ્યો. જ્યારે વીજળી જતી રહેતી ત્યારે હું માતાને કહેતો, માતા, અંધારું આપણને રોકી ન શકે. અને તે કહેતી, ના બેટા, આપણે અંધારા સામે લડતા જાણીએ છીએ. એક દિવસ શાળામાં જ્યારે મારું નામ સૌથી સારા વિદ્યાર્થી તરીકે લેવામાં આવ્યું ત્યારે માતાને બોલાવવામાં આવ્યા. તે એક સાદી ચાદર ઓઢીને આવ્યા હતા. જ્યારે શિક્ષકે જણાવ્યું કે તેમનો દીકરો શાળાનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે તો માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડી રહ્યા હતા, પણ તેમના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. તે દિવસે પહેલીવાર મેં પોતાના મજબૂત અનુભવ્યો. એક ખામોશ તાકાત મારા અંદર ઉભરી આવી. મને ખબર હતી કે આ ફક્ત શરૂઆત છે, હજુ ઘણો લાંબો રસ્તો બાકી છે. મેં માતાને કહ્યું, માતા, હું વચન આપું છું કે એક દિવસ હું તમારા બધા દુઃખોનો હિસાબ ચૂકવી દઈશ. તેમણે મારા કપાળે ચૂમ્યું અને કહ્યું, અને હું તે દિવસે સફેદ સાડીને બદલે રંગબેરંગી કપડાં પહેરીશ. બસ તે ક્ષણ હતી જ્યારે મેં નક્કી કરી લીધું હતું કે ભલે કંઈ પણ થાય, માતાનું સપનું પૂરું કરીને જ રહીશ. 8મા ધોરણનું પરિણામ આવ્યું તો મેં આખી શાળામાં બીજો નંબર મેળવ્યો હતો. પરીક્ષાના દિવસોમાં માતા દિવસ રાત પ્રાર્થનાઓમાં લાગેલા રહેતા અને જ્યારે પરિણામ આવ્યું તો મારી ખુશી કરતાં તેમના ચહેરા પર સંતોષ છલકાતો હતો. ગામથી 2 કિલોમીટર દૂર એકમાત્ર સરકારી હાઈસ્કૂલ હતી, જ્યાં આખા વિસ્તારની છોકરીઓ પણ ભણવા આવતી. ઉનાળો હોય કે શિયાળો, હું રોજ પગપાળા શાળાએ જતો. શાળાનો રસ્તો કાચો હતો, ધૂળ ઉડતી હતી, વરસાદમાં કાદવ જઈ રહ્યો હતો, પણ મારી હિંમતમાં ક્યારેય કમી ન આવી. હાઈસ્કૂલના પહેલા દિવસે મારો પરિચય થયો તો એક શિક્ષક મારું નામ સાંભળીને કહ્યું, અરે, આ એ જ બાળક છે જે 8માં શિષ્યવૃત્તિ મેળવી હતી. આખા વર્ગની નજર મારી તરફ ઉઠી ગઈ. કેટલાકની આંખોમાં રસ હતો, કોઈમાં ઈર્ષા, અને એક ચહેરો એવો પણ હતો જેમાં સ્પષ્ટ નફરત દેખાતી હતી કે અર્જુન હતો. વિજય ચૌધરીનો દીકરો અર્જુન મારી બાજુની બેન્ચ પર બેસતો હતો. તે હર સમયે પોતાની પિતાની તાકાતનો ઉલ્લેખ કરતો, જાણે તેને વિશ્વાસ હોય કે દુનિયાની દરેક વસ્તુ તે જબરજસ્તી મેળવી શકે છે. મારા પિતાજીએ તો શાળાની પાછળ વાળી જમીન દાન કરી હતી, નહીંતર આ શાળા ક્યાં બનતી. તે ઘણીવાર કહેતો. હું ચૂપ રહેતો, કારણ કે મને દલીલમાં કોઈ રસ ન હતો.
કદાચ એટલા માટે પણ કે હું વાતો કરતાં મારા કર્મ પર વિશ્વાસ કરતો હતો. એક દિવસ વિજ્ઞાનના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક ચક્કર પૂરું કરે છે? આખો વર્ગ ચૂપ હતો. મેં હાથ ઊંચો કર્યો. 365 દિવસ અને 6 કલાક. સર શિક્ષકે માથું હલાવ્યું. શાબાશ, બિલકુલ સાચું. અર્જુને ઘરણાથી મારી તરફ જોયું, જાણે મેં તેની બેઇજ્જતી કરી હોય. તે દિવસ પછી તે ઘણીવાર મારી સાથે ઝઘડવાનો પ્રયાસ કરતો, ક્યારેક જાણી જોઈને મારો રસ્તો રોકતો, ક્યારેક મારા થેલાનો ધક્કો મારતો. હું જાણતો હતો તે આવું કેમ કરતો હતો. તેને મારી યોગ્યતાથી નહીં, પણ મારા આત્મસન્માનથી નફરત હતી. તેને લાગતું હતું કે તાકાત વગરનો કોઈ છોકરો તેના બરાબર કેવી રીતે ઊભો રહી શકે. આ દરમિયાન હું શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતો રહ્યો. ભાષણ સ્પર્ધાઓમાં મારું નામ આવતું, નિબંધ લેખનમાં મને પુરસ્કારો મળતા. એક દિવસ પ્રિન્સિપાલે મને બોલાવીને કહ્યું, બેટા, તારી મહેનત અમને દેખાઈ રહી છે. અમે તને જિલ્લા સ્તરીય સ્પર્ધામાં મોકલવાનું વિચારી રહ્યા છીએ. એક ક્ષણ મારા માટે ગર્વની હતી. અર્જુન ત્યાં ઊભો બધું સાંભળી રહ્યો હતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો, પણ તે કંઈ બોલી શક્યો નહીં. શાળાની બહાર પણ વડીલોની તાકાતથી ચર્ચા થઈ રહેતી હતી. ગામના વડીલો ઘણીવાર કહેતા, વિજય ચૌધરીએ બધું દબાવી રાખ્યું છે, કોઈ તેની સામે બોલી શકતું નથી. એક દિવસ ગામના એક વ્યક્તિનો બળદ વિજય ચૌધરીની જમીનમાં ઘૂસી ગયો. બીજા દિવસે તે બળદ ગાયબ હતો અને તે વ્યક્તિના ચહેરા પર ઈજાના નિશાન હતા. બધા જાણતા હતા કે કોણે કર્યું, પણ કોઈ બોલી શકતું ન હતું. આ જ ઘમંડ અર્જુનના વ્યવહારમાં પણ છલકતો હતો. તે સમજતો હતો કે જેના પિતા પ્રભાવશાળી છે તેને નિયમ, મર્યાદા કે નૈતિકતાની પરવા કરવાની જરૂર નથી પડતી. પણ મારો ઉછેર એવો ન હતો. મેં માતા પાસેથી શીખ્યું હતું કે સચ્ચાઈ, ધીરજ અને મહેનત સામે કોઈ તાકાત ટકી શકતી નથી. મારા જીવનની આગામી પરીક્ષા હજુ બાકી હતી. અર્જુનની ઈર્ષા વધી રહી હતી અને તેના પિતાની તાકાત મારા સપનાના માર્ગમાં એક નવી દિવાલ બનાવવાની હતી. 9મા ધોરણ પછી મારી આખી એકાગ્રતા એક જ લક્ષ્ય પર હતી. મેટ્રિકમાં એવી રેન્ક મેળવી છે કે આખા ગામને જવાબ મળી જાય કે અસલી તાકાત જમીનમાંથી નહીં, દિમાગમાંથી આવે છે. દર રાત બસ આ જ વિચારમાં પસાર થતી. અર્જુન અને તેના જેવા બીજા છોકરાઓના મીણા શિક્ષકોની છુપી પક્ષપાતભરી દ્રષ્ટિ અને સુવિધાઓની કમી, મેં આ બધાને મારી પ્રેરક શક્તિ બનાવી લીધી હતા. મેટ્રિકની પરીક્ષા સરળ ન હતી, પણ જે કંઈ ભણ્યો હતો તે મને બરાબર યાદ હતું. દરેક પ્રશ્નપત્ર પછી મને સંતોષ થતો કે મેં પૂરો પ્રયાસ કર્યો છે. પરીક્ષા સમાપ્ત થઈ તો જાણે આખા શરીરમાંથી બોતરી ગયો. ગામમાં પરિણામની બેચેની ચારે બાજુ હતી. ખાસ કરીને અમારી શાળામાં આગામી 2 મહિના માતા સાથે ઘરે વિતાવ્યા. તે મને રોજ આશીર્વાદ આપતી અને હું રોજ શિક્ષક બોર્ડની વેબસાઇટ પર પરિણામની તારીખ જોતો રહેતો હતો. પછી એક દિવસ તે સવાર આવી જ ગઈ. પ્રિન્સિપાલે હોતે મને ફોન કર્યો, અભિનંદન બેટા, તે બોર્ડમાં ટોપ કર્યું છે. આખા જિલ્લામાં પહેલું સ્થાન મેળવ્યું છે. હું થોડીક ક્ષણ ચૂપ રહી ગયો. હૃદય જોરથી ધડકવા લાગ્યું. ફોન મૂક્યો અને માતાને જણાવ્યું. તે સદમામાં પડી ગયા. 2 દિવસ પછી શાળામાંથી જવાબ આવ્યો કે મને બોર્ડ તરફથી ₹1,00,000નું ઇનામ અને એક શિલ્ડ મળશે. વાર્ષિક પુરસ્કાર સમારોહમાં આપવામાં આવશે. સાથે જ કોલેજ સ્કોલરશીપ પણ પાકી થઈ ગઈ હતી. મેં મનોમન વિચારી લીધું કે હવે શહેરમાં જઈને ભણીશ, માતાને સાથે લઈને એક નવું ઘર લઈશ, ત્યાં અમે ઇજ્જતથી જિંદગી જીવી શકીએ. સમારોહના દિવસે મેં મારા સૌથી સારા કપડાં પહેર્યા, જે મારા ગુરુજીએ ભેટમાં આપ્યા હતા. શાળાએ પહોંચ્યો તો વાતાવરણ કંઈક અજીબ લાગ્યું. મને મંચની પાછળ બેસાડવામાં આવ્યું, જ્યાં અન્ય બાળકોના માતા-પિતા પણ બેઠા હતા. અર્જુન ક્યાંય દેખાયો નહીં, પણ તેનો નાનો ભાઈ તેજસ પહેલી લાઈનમાં નવા કપડામાં વાળ ઉડાવીને બેઠો હતો, જાણે કોઈ હીરો હોય. કાર્યક્રમ શરૂ થયો. પ્રિન્સિપાલ મંચ પર આવ્યા અને બોર્ડ તરફથી પ્રાપ્ત નિર્દોષ વાંચવા લાગ્યા. આ વર્ષે અમારી શાળાની સિદ્ધિઓ ગૌરવની વાત છે. હું મનમાં વિચારી રહ્યો હતો કે હવે મારું નામ આવશે, મને મંચ પર બોલાવવામાં આવશે. પણ આગામી જાહેરાત જેને મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. અમારા હોનહાર વિદ્યાર્થી તેજસ ચૌધરીએ શાળાનું નામ રોશન કર્યું છે અને બોર્ડ તરફથી ₹1,00,000નું ઇનામ અને શિલ્ડ પ્રાપ્ત કરે છે. તાળીઓ વાગવા લાગી. અર્જુન અને તેના પિતા વિજય ચૌધરી મંચ પાસે ઊભા હતા. પ્રિન્સિપાલે શિલ્ડ આપતી વખતે કહ્યું, આ અમારા ગામની શાન છે. મારા કાનમાં શોર ગુંજી રહ્યો હતો. હું ચૂપચાપ બેઠો રહ્યો, જાણે કોઈ સપનું તૂટી ગયું હોય. મેં એક આયોજકને પૂછ્યું, સર, મારું નામ કેમ ન લેવામાં આવ્યું? તેમણે ધીમેથી કહ્યું, નિર્દેશ ઉપરથી આવ્યો છે, અમે કંઈ કરી શકતા નથી. કાર્યક્રમ પૂરો થયો તો બધા બાળકો પોતાના ઇનામો સાથે તસવીરો ખેંચી રહ્યા હતા. હું એક તરફ ઊભો તેજસને શિલ્ડ લઈને હસતા જોઈ રહ્યો હતો. અર્જુને મને જોયો અને તિરસ્કારભર્યા સ્મિત સાથે કહ્યું, અક્કલ હોય પણ શું ફાયદો, જ્યારે બાપા પાસે જમીન ન હોય.
બસ તે ક્ષણ હતી. હું મંચ પાસે ગયો અને તેજસના મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી. મંચ પર સન્નાટો છવાઈ ગયો. મને કંઈ સમજાયું નહીં અને હું ત્યાંથી ભાગી નીકળ્યો. મારા પગ જાતે જ બસ સ્ટેન્ડ તરફ ઉપડ્યા. કોઈને કંઈ જણાવ્યું નહીં. ખિસ્સામાં તે જ રૂપિયા 2000 હતા જે શાળામાંથી મળ્યા હતા. કદાચ આ દિવસ માટે બસ સ્ટેન્ડ પહોંચ્યો તો પહેલી જ બસ શહેર તરફ જઈ રહી હતી. ટિકિટ લીધી અને બેસી ગયો. મને ખબર ન હતી કે હું ક્યાં જઈ રહ્યો છું કે ક્યાં આવતી. બસ ચાલતી રહી અને હું બારીમાંથી બહાર જોતો રહ્યો. મારા મનમાં સતત તે જ મંચનું દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. એ શિલ્ડ જે મારી હોવી જોઈતી હતી, એ જૂઠા સ્મિતે સત્તાનો ખેલ. મારી પાસે ફક્ત એક નાનો થેલો હતો, રૂપિયા 2000 અને એક બસ ટિકિટ, પણ દિલમાં આગ હતી. આ બધું મારા માટે નવું હતું, પણ આ દગો આ મારા અસ્તિત્વ પર સીધો હુમલો હતો. હું જાણતો હતો કે જો હું ઘરે પાછો ગયો તો જમીનદારના માણસો મને શોધી કાઢશે અને જો તેઓ મને પકડી લેતા તો મારા માટે કોઈ રસ્તો બચતો નહીં. હું જાણતો હતો કે હું મારામાંથી દૂર થઈ જઈ રહ્યો છું, પણ હવે તેને કંઈક બનીને જ મળીશ, એટલે મેં પાછું વળીને જોયું નહીં. મને ખબર ન હતી કે મંજિલ શું છે, બસ એટલું ખબર હતી, હવે ફક્ત આગળ જવાનું છે. બસ એ હોર્ન માર્યો તો હું જાણે કોઈ સપનામાંથી જાગ્યો. બસ એન પર ભીડ હતી, પણ મારી આંખો ખુલ્લી હતી. મારી બાજુની સીટ પર એક આધેડ વયના વ્યક્તિ બેઠા હતા. માથા પર સફેદ ટોપી, હળવી સફેદ દાઢી અને ચહેરા પર શાંતિનો ભાવ. તેમની નજર મારા ચહેરા પર ટકેલી હતી. થોડીવાર પછી તેમણે નરમાસ્ત પૂછ્યું, બેટા ક્યાં જઈ રહ્યો છે? મેં ખંભા ઉછાલ્યા. ખબર નથી. તેમણે ફરી પૂછ્યું, ઘરના લોકોની રજા લીધી? મારી આંખોમાંથી ખામોશી વહેવા લાગી. મેં મોઢું ફેરી લીધું. કદાચ વાત કરવા નહોતો. બસ શહેરથી બહાર નીકળી ચૂકી હતી. થોડીવાર પછી તેમણે ફરી કોશિશ કરી, બેટા હું અજાણ્યો જરૂર છું, પણ તારા ચહેરા પર જે દુઃખ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કંઈક કહીશ તો કદાચ હું કંઈક મદદ કરી શકું. તેમનો અવાજ સાચો હતો. કોઈ પણ દેખાડ્યા વગર હું થોડો ઝૂક્યો અને ધીમા અવાજે તેમને બધું જ કહી દીધું. હું બોલતો રહ્યો, તેઓ સાંભળતા રહ્યા. જ્યારે હું અટક્યો ત્યારે તેઓ થોડીક ક્ષણો માટે ચૂપ રહ્યા. પછી બોલ્યા, તું બહુ ખાસ છે. તને કોઈ ઉપરવાળો બચાવી રહ્યો છે. ત્યારે જ આજે તું મારી પાસે આવ્યો છે. મેં કંઈ ન કહ્યું, બસ તેમની તરફ જોયું. મારું નામ સમ્રાટ છે. હું એક સંસ્થા સાથે જોડાયેલો છું. ત્યાં નિરાધાર બાળકો, વૃદ્ધો, મહિલાઓ બધાને આશરો મળે છે. જો તું ઈચ્છે તો હું તને ત્યાં લઈ જઈ શકું છું. મેં ધીમેથી કહ્યું, પણ હું નિરાધાર નથી. સમ્રાટ અંકલ મારે તરફ ઝૂકીને કહ્યું, હું જાણું છું તારી માં છે, તારો ભૂતકાળ છે, પણ જો તું આ બધું જાહેર કરીશ તો તે લોકો તપાસ કરશે અને જે તાકાતોથી તું ભાંગ્યો છે તે તને શોધી કાઢશે. હું ચૂપ થઈ ગયો. તેમની વાતમાં સચ્ચાઈ હતી. મેં ધીમેથી હા પાડી. રસ્તામાં એક હોટલ પર બસ ઊભી રહી. સમ્રાટ અંકલ મને નીચે લઈ ગયા. એક સાદી હોટલ હતી, પણ તેમણે મારા માટે પરોઠા અને ઈંડું મગાવ્યા. ખાઈ લે બેટા, ખાલી પેટે મગજ બરાબર વિચારતું નથી. મેં ધીમે ધીમે કોળિયા ભર્યા. ઘણા સમય પછી પેટમાં કંઈક ગયું હતું. સાંજ ઢળવા લાગી હતી. જ્યારે બસ શહેરમાં પ્રવેશી, તેઓ મને લઈને એક ટેક્સીમાં બેઠા. હું બારીની બહાર જતો રહ્યો. અજાણી ઇમારતો, રોશનીની ધડમડાટ, ભીડ, બધું જ નવું હતું. થોડી વાર પછી ટેક્સી એક સફેદ ઇમારત સામે ઊભી રહી. દરવાજા પર લખ્યું હતું, સુધા ફાઉન્ડેશન જરૂરિયાતમંદોનું કેન્દ્ર. એટલે ટેક્સીવાળાએ પૈસા આપ્યા અને મારો હાથ પકડીને અંદર લઈ ગયા. રિસેપ્શન પર એક મહિલા બેઠી હતી. સમ્રાટ અંકલે કહ્યું, આ બાળક નિરાધાર છે, રસ્તા પર મળ્યો છે. ઘણું સમજાવ્યું, પણ કંઈ કહી નથી રહ્યો. મહિલાએ મારી તરફ જોયું, પછી રજિસ્ટર કાઢ્યું અને કહ્યું, નામ બોલ. સમ્રાટ અંકલે મારી તરફ જોઈને ઇશારો કર્યો, ખોટું નામ લખાવી દે. મેં થોડીવાર વિચાર્યું અને વિહાન લખાવ્યું. એ પછી તેઓ મને વોર્ડના હવાલે કરી ગયા. જતી વખતે અંકલે મને એક ચિઠ્ઠી આપી. આ મારો નંબર છે. જો કોઈ થાય અથવા કોઈની સાથે વાત કરવી હોય તો ફોન કરજે અને ચિંતા ન કરતો. હું તારી માં સુધી તારા સમાચાર પહોંચાડી દઈશ. તે તને શોધી લેશે અથવા હું તેને લઈ આવીશ. મેં ચિઠ્ઠીને ખિસ્સામાં જાણે કોઈ ખજાનો હોય તેમ રાખી. આભાર અંકલ. તેઓ હસ્યા. આભાર પછી કહેજે. પહેલાં પોતાની જાતને સંભાળ. ફાઉન્ડેશનનું વાતાવરણ ખૂબ શાંતિદાયક હતું. હોટલની અંદર ઘણા રૂમ હતા. દરેક રૂમમાં 3-4 છોકરા રહેતા હતા. મારા રૂમમાં બીજા 2 છોકરા હતા, ધીરજ અને સમીર. બંને મારી જ ઉંમરના હતા. સમીર થોડો તોફાની હતો. ધીરજ ભણવામાં હોશિયાર. નવો છે. ક્યાંથી આવ્યું? સમીરે તરત પૂછ્યું. આમ તેમ મેં જવાબ આપ્યો. આપણે બધા આમ તેમથી જ આવ્યા છીએ. ભાઈ હવે તો આ જ ઘર છે. બીજા દિવસે મને થોડા નવા કપડાં, પથારી અને એક નોંધણી કાર્ડ આપવામાં આવ્યું. સાથે જે કાઉન્સિલ સેશન પણ રાખવામાં આવ્યું, જેથી મારી માનસિક સ્થિતિને સમજી શકાય. મેં બસ એટલું જ કહ્યું કે મારે ભણવું છે. બાકી બધું પછીની વાત છે. ફાઉન્ડેશનના પ્રમુખ સર માધવે મને બોલાવીને કહ્યું, અમે તને સરકારી કોલેજમાં એડમિશન અપાવી રહ્યા છીએ. ફાઉન્ડેશનની ગાડી તને લઈ જશે. બસ તું મહેનત કરજે. મેં માથું હલાવીને હા પાડી. જિંદગી એક નવા વળાંક પર આવી ગઈ.
આ જગ્યા મારી જૂની ઓળખ છીનવીને મને એક શાંતિ આપી રહી હતી. ના અહીં કોઈ અર્જુન હતો, ના કોઈ મોટા માણસનો દીકરો. અહીં બધા સમાનતાથી જીવતા હતા. રાત્રે રૂમમાં મેં ચિઠ્ઠી કાઢી. સમ્રાટ અંકલનો નંબર હતો. થોડીવાર તેને જોતો રહ્યો. દિલ થયું કે ફોન કરું, પણ પછી વિચાર્યું કે કદાચ તેમને સમય જોઈએ. મેં મારી જાતને વચન આપ્યું, અહીંથી હું એ જ બનીશ જે મારી મા ઈચ્છતી હતી. અને આ વખતે કોઈનો અહેસાન લીધા વગર તે રાત્રે ઘણા દિવસો પછી મને શાંતિની ઊંઘ આવી. ફાઉન્ડેશનમાં દિવસો એક શિસ્ત હેઠળ પસાર થતા હતા. દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હતો. સવારની શરૂઆત પૂજાપાઠ અને નાસ્તાથી થતી. પછી જે છોકરાઓ સ્કૂલે કે કોલેજ જતા તેમના માટે વાહનની સુવિધા હતી. હું પણ જલ્દી જ તે દિનચર્યાનો ભાગ બની ગયો. જે કોલેજમાં મારું એડમિશન થયું તે શહેરની પ્રખ્યાત સરકારી સંસ્થાઓની માંની એક હતી. અહીં આવવું મારા માટે કોઈ સપના જેવું હતું. કારણ કે પહેલીવાર હું એવા ક્લાસમાં બેસવા જઈ રહ્યો હતો જ્યાં સંશોધનોની કોઈ કમી ન હતી. કોલેજના પહેલા દિવસે જ મારી મુલાકાત બલવીર સાથે થઈ. તેમાંથી 1 વર્ષ સિનિયર હતો અને ફાઉન્ડેશનમાં જ રહેતો હતો. તું નવો છે જી? વિહાન નામ છે મારું. બલવીર, કંઈ પણ જોઈતું હોય તો સંકોચ વગર કહેજે. આ કોલેજ પહેલા દિવસે થોડી ડરાવણી લાગે છે, પણ આદત પડી જાય છે. બલવીરની મદદથી મને શરૂઆતના દિવસોમાં ઘણી રાહત મળી. ક્લાસ શરૂ થયા ત્યારે મેં અનુભવ્યું કે અહીં સ્પર્ધા ખૂબ જ અઘરી, પણ મને તેમનો સામનો કરવામાં મજા આવવા લાગી. હું હંમેશા મારી જગ્યાએ સૌથી પહેલાં જઈને બેસતો, શિક્ષકોને સવાલ કરતો, નોટ્સ બનાવતો અને રાજાઓમાં પણ મારી જાતને ભણવામાં વ્યસ્ત રાખતો. એક દિવસ અમારા ક્લાસના શિક્ષક મિસ રિયાએ કહ્યું, વિહાન, તું નવો છે, પણ તારા સવાલો પરથી લાગે છે કે તું ઘણું બધું પહેલેથી જ ભણી ચૂક્યો છે. તારા જેવું ધ્યાન મેં બહુ ઓછું જોયું છે. આ વાત મારા માટે નવી ઉર્જાનો સ્ત્રોત બની ગઈ. મેં મારી જાતને કહ્યું, અહીં પણ એ જ નિયમો ચાલશે: મહેનત, ખામોશી અને સ્વાભિમાન. ફાઉન્ડેશનમાં સાંજના સમયે રમતગમતનો સમય હતો. બધા છોકરાઓ મેદાનમાં આવીને ફૂટબોલ કે ક્રિકેટ રમતા. પહેલા દિવસે હું ખૂણામાં બેસીને બધાને જોતો રહ્યો. પછી એક દિવસ બલવીરે બેટ પકડાવતા કહ્યું, બસ, બહુ થયું, ચાલ રમીએ. અહીં માત્ર ભણવાથી મગજ થાકી જાય છે. થોડો શ્વાસ લેતા પણ શીખ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં માત્ર માથું છુપાવવાની જગ્યા નથી, જિંદગી જીવવાની રીત પણ શીખવામાં આવે છે. સમીર, જે મારી સાથે રૂમમાં રહેતો હતો, તે અવારનવાર મજાક કરતો, યાર, તું તો વિદ્યાર્થી નહીં, કોઈ ગુપ્ત રોબોટ લાગે છે. દરેક સમય ભણવાનું જ ભણવાનું. હું હસી દેતો, બસ, તું રમતમાં સારો છે, હું પુસ્તકોમાં. જિંદગીમાં કોઈને કોઈ મેદાનમાં તો સારું હોવું જોઈએ. આ 1 મહિના પછી જ મેં મારા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. કેટલાક વિષયોમાં મેં બધાને પાછળ છોડી દીધા. કોલેજના મિત્ર વિશાલે મને એક ખાનગી અભ્યાસ જૂથમાં સામેલ કર્યો, જ્યાં વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળતું હતું. ફાઉન્ડેશનમાં શુક્રવારની સાંજે એક સત્ર થતું, જેમાં બધા વિદ્યાર્થીઓ આખા અઠવાડિયાની પ્રકૃતિ સમસ્યાઓ કે પ્રશ્નો રજૂ કરતા. તે દિવસે મેં પહેલીવાર બોલવાનો નિર્ણય કર્યો. મારું નામ વિહાન છે. હું અહીં છેલ્લા 1 મહિનાથી છું. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જો કોઈને લાગે કે તે પાછળ રહી ગયો છે, તો યાદ રાખજો, આગળ નીકળવા માટે દોડ શરૂ કરવી જરૂરી છે. બાકી સમય પોતે જ નક્કી કરશે કે કોણ જીત્યું. બધાએ તાળી ઉપાડી. સર માધવે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, વિહાન, તું માત્ર અહીંના બાળકો માટે જ નહીં, બહારની દુનિયા માટે પણ એક ઉદાહરણ બની શકે છે. આ વાક્ય મારા દિલમાં બેસી ગયું. હવે મારી દુનિયા બદલાઈ ચૂકી હતી અને હું મારી જાતને તેનો ભાગ અનુભવવા લાગ્યો હતો. રાત્રે મોડે સુધી હું લાઇબ્રેરીમાં બેસીને વાંચતો. સમીર નસકોરા બોલાવતો અને ધીરે જ હોમવર્ક લખતા સૂઈ જતો. અમારા બધાની જિંદગી અલગ હતી, પણ એક જ છત નીચે નવી આશાઓ સાથે જીવી રહ્યા હતા. જિંદગી ઝડપથી આગળ વધી રહી હતી. મને ખ્યાલ પણ ન આવ્યો કે અહીં આવીને 6 મહિના વીતી ગયા હતા. હવે હું માત્ર જીવતો ન હતો, જીવવાની રીત પણ શીખી રહ્યો હતો. ફાઉન્ડેશનમાં 6 મહિના વીતી ગયા હતા. દિવસો પોતાની રીતે ચાલતા. કોલેજની દિનચર્યા, સત્રો, સમીરની મસ્તી, ધીરજની નોટ્સ પાછળની ભાગદોડ અને લાઇબ્રેરીની શાંતિ, આ બધું મારા રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું હતું. પણ કેટલાક સવાલો એવા હોય છે જે બહારની શાંતિમાં પણ ખલેલ પહોંચાડે છે. જેમ કે દિલના કોઈ ખૂણામાં છુપાયેલો એક સવાલ, શું માને મારા સમાચાર મળ્યા હશે કે નહીં? મેં ઘણીવાર ચિઠ્ઠીમાંથી સમ્રાટ અંકલનો નંબર કાઢ્યો, વાંચ્યો, પાછો વાળ્યો અને પછી ખિસ્સામાં મૂકી દીધો. ક્યારેય ફોન કરવાની હિંમત ન કરી શક્યો. ક્યારેક લાગતું કે કદાચ તેઓ વ્યસ્ત હશે, ક્યારેક વિચારતો કે હજુ યોગ્ય સમય નથી આવ્યો. પણ એક સાંજે જ્યારે હું લાઇબ્રેરીથી પાછો ફર્યો, ત્યારે દિલ બેચેન હતું. ન સમીરની વાતોમાં રસ પડ્યો, ન ખાવામાં કોઈ સ્વાદ આવ્યો. મેં આખરે ફોન કાઢ્યો અને રૂમની બહાર આવીને સીડીઓ પર બેસી ગયો. નંબર ડાયલ કર્યો. ઘણી સેકન્ડ સુધી ઘંટડી વાગતી રહી. પછી કોઈ પુરુષે ફોન ઉપાડ્યો. હેલો, નમસ્કાર. શું હું સમ્રાટ અંકલ સાથે વાત કરી શકું છું?
બીજી બાજુ થોડી વાર શાંતિ છવાઈ રહી. પછી એક ધીમો અવાજ આવ્યો, બેટા, તમે કોણ? હું વિહાન બોલી રહ્યો છું. એ છોકરો જેને તેમણે 6 મહિના પહેલાં ફાઉન્ડેશનમાં દાખલ કરાવ્યો હતો. થોડી વાર સુધી બીજી બાજુ ફક્ત શ્વાસનો અવાજ સંભળાયો. પછી તેઓ બોલ્યા, બેટા, હું તેમનો પિતરાઈ ભાઈ બોલી રહ્યો છું. સમ્રાટભાઈનું તો એ જ દિવસે નિધન થઈ ગયું હતું જ્યારે તેઓ તને ત્યાં છોડીને પાછા ફરી રહ્યા હતા. મારા હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. મેં ફરીથી ફોન કાન પર લગાવ્યો. શું મતલબ? કયા દિવસે? તે જ દિવસે સાંજે જ્યારે તેઓ દિલ્હીથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડીનો અકસ્માત થઈ ગયો હતો. અમને તો એમ જ લાગ્યું હતું કે તેઓ એકલા હતા, પણ હવે તારી વાત સાંભળીને સમજાય છે કે તેઓ કોઈ બહુ મહત્વનું કામ કરીને પાછા ફરી રહ્યા હતા. મેં આભાર કહીને ફોન કાપી નાખ્યો. સીડી ઉપર બેઠો હું નીચે જમીન પર તાકી રહ્યો. 6 મહિના સુધી મને એ ખબર પણ ન પડી કે જે વ્યક્તિએ મારા માટે નવી જિંદગીનો દરવાજો ખોલ્યો તે પોતે જિંદગીથી વિદાય લઈ ચૂક્યો હતો. બીજા દિવસે મેં મારી જાતને ફરીથી રોજિંદા કામમાં વ્યસ્ત કરી દીધી. સવારે કોલેજ, સાંજે અસાઇનમેન્ટ અને રાત્રે ભણવાનું. મેં સમ્રાટ અંકલ માટે દુઆ કરવાનું શરૂ કરી દીધું. તેમના માટે મારા દિલમાં એક કાયમી જગ્યા બની ગઈ હતી. પણ મને ખબર હતી કે હવે અટકવું મારા હાથમાં નથી. તે અઠવાડિયે મારી મહેનતની બધા સંતુષ્ટ હતા. એક દિવસ મિસ રિયાએ કોલેજની એસેમ્બલીમાં મારા વિશે કહ્યું, આ છોકરો તે બધા માટે એક ઉદાહરણ છે જે પરિસ્થિતિઓ સાથે લડીને આગળ વધવા માગે છે. આ શબ્દો મારા માટે કોઈ ઇનામ ન હતા, પણ એક બહુ મોટી હિંમત જરૂર હતી. ફાઉન્ડેશનના પ્રમુખ સર માધવે મને તેમની ઓફિસમાં બોલાવ્યો. વિહાન, તારી કોલેજ તરફથી એક પત્ર આવ્યો છે. તને બોર્ડ સ્તરની નિબંધ લેખન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે તૈયારી કરવી પડશે. સર, હું સંપૂર્ણ રીતે તૈયાર છું. આ જુસ્સો જોઈ અને સાંભળ, જો સમ્રાટભાઈ જીવિત હોત તો આ ખૂબ ગર્વ કરત. આ સાંભળીને મેં બસ માથું ચૂકાવી દીધું. હવે તેમનો ઉલ્લેખ મારા માટે એક સાથે શાંતિ અને ખામોશીનું કારણ બની ગયું હતું. મેં નિબંધ લેખન માટે વિષય પસંદ કર્યો. હિંમત પરિસ્થિતિ કરતાં મોટી હોય છે. આ એ જ વાક્ય હતું જે સમ્રાટ અંકલની આંખોમાંથી તે દિવસે ઝલકતું હતું જ્યારે તેમણે મને પહેલીવાર બસમાં જોયો હતો. સ્પર્ધા મુંબઈમાં હતી. આ પહેલીવાર હતું જ્યારે હું આટલા મોટા હોલમાં હજારો બાળકો વચ્ચે બેઠો હતો. જ્યારે માઇક પર મારું નામ બોલાયું ત્યારે મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. મેં સ્ટેજ પર જઈને નિબંધ વાંચ્યો. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પછી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. પાછા ફર્યા પછી ફાઉન્ડેશનમાં બધાએ મારું સ્વાગત કર્યું. સર માધવે મને ગળે લગાવીને કહ્યું, બેટા, તું માત્ર અહીંનો જ નહીં, આખા શહેર માટે આશા બની ગયો છે. મેં વિચાર્યું, લ્યો, સમ્રાટ અંકલ હોત તો કદાચ એમ ન કહે, શાબાશ બેટા. સમીરે રૂમમાં આવીને મજાક કરી, હવે તો અમારે પણ તારો ઓટોગ્રાફ લેવો પડશે. ધીરજ બોલ્યો, ભાઈ, એટલો બધો પણ ના ઉડતો, નહીંતર પંખા સાથે અથડાઈ જઈશ. અમે ત્રણે હસી પડ્યા. જિંદગી આગળ વધી રહી હતી. મેં મારા દુઃખને મારી અંદર જ દફનાવી દીધું અને મારી જાતને વચન તરફ વાળી દીધી જે મેં મારી માને આપ્યું હતું. એક રાત્રે લાઇબ્રેરીમાં બેસીને મેં મારી ડાયરી કાઢી. તેમાં એક નવું પાનું ખોલ્યું અને ઉપર લખ્યું, સમ્રાટ અંકલ, આભાર. હું એ બનીશ જેના પર તમને ગર્વ થશે. પછી કલમ અટકી ગઈ, પણ હિંમત નહીં, કારણ કે હવે મને ખબર હતી કે કેટલાક લોકો, ભલે શારીરિક રીતે આપણી સાથે ન હોય, તેમની અસર આપણા માર્ગોને પ્રકાશિત કરે છે. 3 વર્ષનો સંઘર્ષ અને સાથે સાથે સતત સિવિલ સેવા પરીક્ષાની તૈયારી સરળ ન હતી. ફાઉન્ડેશનના બાકીના છોકરાઓ હવે મને સર કહીને બોલાવવા લાગ્યા હતા. કેટલાક મજાકમાં, કેટલાક સન્માનથી. તો હું તેમની મજાક પણ સહન કરતો અને તેમની મદદ પણ કરતો. એક દિવસ સર માધવે કહ્યું, વિહાન, તારા જેવા વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનનું ગૌરવ હોય છે. જ્યારે તું સિવિલ સેવા પરીક્ષા પાસ કરીશ ત્યારે અમારું બોર્ડ તારી તસવીર લગાવીને કહેશે, આ એ જ છે જે અહીંથી ઉડાન ભરીને ગયો હતો. મેં હસીને કહ્યું, સર, ઉડવા માટે પાંખો જ પૂરતી છે. બસ મોસમ સાથ આપે. સિવિલ સેવા પરીક્ષાનો સમય આવી ગયો. હું સંપૂર્ણ રીતે તૈયાર હતો. પ્રશ્નપત્રો સહેલા ન હતા, પણ દરેક વિષયમાં મારી મહેનત દેખાઈ રહી હતી. પરીક્ષા દરમિયાન ફાઉન્ડેશનની આખી ટીમ મારા માટે વિશેષ દુઆઓ લાગી ગઈ હતી. સમીરે મજાક કરતાં કહ્યું, યાર વિહાન, જો તું પાસ થઈ ગયો તો અમે તો તારી સુરક્ષામાં જોડાઈ જઈશું. ના ભાઈ, તારા માટે તો ખાસ દરવાજો રાખીશ. જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જજે. મેં હસતા હસતા જવાબ આપ્યો. પરીક્ષા પછીના મહિનાઓ રાહ જોવામાં વીત્યા. મેં મારી જાતને ભણવામાં વ્યસ્ત રાખી જેથી બેચેની ન સતાવે. અને પછી એ દિવસ આવ્યો જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું. હું કોમ્પ્યુટર સામે બેઠો હતો. હાથ ધ્રુજી રહ્યા હતા. દિલ તેજીથી ધડકી રહ્યું હતું. સ્ક્રોલ કરતાં કરતાં જ્યારે મારો રોલ નંબર દેખાયો ત્યારે એક ક્ષણ માટે
આંખો ઝાંખી થઈ ગઈ. પાસ આ માત્ર એક શબ્દ હતો, પણ તેની પાછળ વર્ષોની ભૂખ, પરસેવાની ભીંજાયેલા પાનાં અને માની શાંત પ્રાર્થનાઓ હતી. માધવ સરે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ઓફિસમાંથી બહાર આવ્યા અને બધાને ભેગા કરીને કહ્યું, આજે આપણું વિહાન આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છે. તાળીઓ, અભિનંદન, ગળે મળવું, બધું જ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું લાગી રહ્યું હતું. સમીરે તરત જ કહ્યું, હવે કહે સંબંધ ક્યાંથી શોધવાનો છે? ધીરજે ટોકતા કહ્યું, પહેલાં અમને પાર્ટી આપ, બાકી બધું પછી. નિમણૂક પત્ર પોસ્ટિંગ લેટર હાથમાં આવ્યો ત્યારે પહેલી નજરમાં કંઈ ખાસ અનુભવાયો નહીં, પણ જેવું જિલ્લાનું નામ વાંચ્યું, દિલની ગતિ તેજ થઈ ગઈ. આ એ જ વિસ્તાર હતું જ્યાં મારું ગામ હતું, એ જ જગ્યા જ્યાં મારું બાળપણ માટીમાં વીત્યું, પુસ્તકોમાં સચવાયું અને સપનાઓમાં ઢળ્યું. હવે હું ત્યાં સરકારી ગાડીમાં જઈ રહ્યો હતો, એક અધિકારી તરીકે. ડ્રાઈવર પાછળ ફરીને પૂછ્યું, સર, ગામ તરફ પણ જવું છે? મેં સંક્ષિપ્તમાં કહ્યું, હા, મુખ્ય રસ્તાથી ડાબી બાજુનો રસ્તો તો હું ઓળખતો હતો, પણ દ્રશ્ય ઘણું બદલાઈ ગયું હતું. ક્યાંક પાકો રસ્તો બની ગયો હતો, ક્યાંક નવી ઇમારતો ઊભી હતી, પણ કેટલાક ચહેરા, કેટલાક ખેતરો, કેટલાક વૃક્ષો એવા હતા જેમણે સમય સાથે ઘૂંટણ નહોતા ટેકાવ્યા. ગાડી જ્યારે મારા જૂના ઘર પાસે પહોંચી ત્યારે મેં રોકવા કહ્યું. નીચે ઉતરીને જમીન પર નજર કરી. એક કાચું ઘર હવે માટીનો ઢગલો બની ચૂક્યું હતું. દિવાલો ગાયબ હતી, માત્ર થોડી અડધી પડેલી ઈંટોની હારમાળા બાકી હતી. જાણે કોઈ શાંતિ સાક્ષી આપી રહ્યું હોય કે અહીં ક્યારે કોઈએ જીવતા શીખ્યું હતું. હું થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. હવા બિલકુલ શાંત હતી. ત્યારે જ એક વૃદ્ધા ત્યાંથી પસાર થયા. મેં તેમને નમસ્કાર કર્યા. માજી, શું તમે જાણો છો કે અહીં પહેલાં કોણ રહેતું હતું? તેમણે ધ્યાનથી મારી તરફ જોયું અને પછી બોલ્યા, આ એ જ ઘર છે જ્યાં પહેલી છોકરી અને તેનો દીકરો રહેતા હતા. છોકરો બહુ હોશિયાર હતો. પછી તે કોઈક દિવસ અચાનક ગાયબ થઈ ગયો અને થોડા દિવસો પછી તેની માની જમીનદારના માણસો ઉપાડી ગયા. મારા અંદર કંઈક તૂટવા લાગ્યું. મેં પૂછ્યું, શું કોઈને ખબર છે કે તેઓ ક્યાં ગયા? ના બેટા, કોઈએ કંઈ પૂછ્યું જ નહીં. બધા વિજય ચૌધરીના માણસોથી ડરતા હતા. કોણ તેમની સાથે માથાકૂટ કરે? મેં તેમને ધન્યવાદ કહ્યું અને પાછું ગાડીમાં આવીને બેસી ગયો. ડ્રાઈવરે પૂછ્યું, સર, સીધા હવેલી તરફ? ના, અત્યારે નહીં, ઓફિસે ચાલો. ઓફિસે પહોંચીને મેં પોલીસ અને મહેસૂલ વિભાગ પાસેથી જૂના રેકોર્ડ કઢાવ્યા, ખાસ કરીને એ દિવસોના જ્યારે હું ગામ છોડીને ગયો હતો. પણ મા વિશે કોઈ લેખિત ફરિયાદ, કોઈ એફઆઈઆર, કોઈ માહિતી નોંધાયેલી ન હતી. વિજય ચૌધરીનું નામ જરૂર ઘણી જગ્યાએ હતું. જમીનોના વિવાદ, અપહરણની ગૂંચવણોમાં, પણ માનો ઉલ્લેખ ક્યાંય ન હતો. મેં એક વિશ્વાસપાત્ર ઇન્સ્પેક્ટરને બોલાવીને કહ્યું, વિજય ચૌધરી અને તેના દીકરાઓની દરેક ગતિવિધિ પર ગુપ્ત નજર રાખો. તેમના નોકરો, સંપર્કો, બધા પર. 2 દિવસ પછી મેં ગામના સત્તાવાર પ્રવાસ કર્યો. બધી યુનિયન પરિષદોને બોલાવવામાં આવી. શાળા, હોસ્પિટલ, થાણું, બધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. લોકો હેરાન હતા કે તેમનો આસિસ્ટન્ટ કમિશનર તેમના જ ગામનો જૂનો નિવાસી નીકળ્યો. સમારોહ પછી એક વડીલ મારી પાસે આવ્યા. બેટા, તું એ જ છે ને જેને બધા કહેતા હતા કે બોર્ડમાં નંબર લાવશે? જી બાબાજી, એ જ છું. માને કંઈ ખબર પડી? હું શાંત થઈ ગયો. તેમણે મારો હાથ પકડ્યો. તે બહુ હિંમતવાળી સ્ત્રી હતી. બધા કહેતા હતા કે તેનો દીકરો એક દિવસ મોટો માણસ બનશે. તું બની ગયો. હવે તેને શોધી પણ કાઢ. આ શબ્દો જાણે અમારી છાતી પર કોતરાઈ ગયા હોય. બીજા દિવસે મેં ઓફિસમાં એક બેઠક બોલાવી. આપણે આ જિલ્લાના દરેક નાગરિકની સુરક્ષા માટે જવાબદાર છીએ, પણ મારા માટે એક વ્યક્તિગત કાર્ય પણ છે. 5 વર્ષ પહેલાં એક સ્ત્રીને જબરજસ્તી તેના ઘરેથી ઉપાડવામાં આવી હતી. આપણે તેને શોધવાની છે. તેનું નામ ફાઇલમાં નહીં હોય. તેને દરેક મૌન સાક્ષીની મદદથી શોધવાની છે. કોઈએ કોઈ સવાલ ન કર્યો. બધાએ માથું હલાવ્યું. મારા માટે આ હવે માત્ર માની શોધ ન હતી. આ એ વ્યવસ્થાની કસોટી હતી જેની અંદર રહીને હું ન્યાય અપાવવા માંગતો હતો. આ દરમિયાન વિજય ચૌધરીનું નામ ધીરે ધીરે ઉજાગર થવા લાગ્યું. કેટલાક સ્થાનિક પત્રકારોએ જૂની ખબરો કાઢવાનું શરૂ કર્યું. જમીનો પર કબજો, નકલી દસ્તાવેજો, ગરીબોને ધમકાવવું, બધું એક ફાઇલમાં ભેગું થઈ રહ્યું હતું. હું જાણતો હતો કે મારી માં તેમાંથી એક હતી, પણ જ્યાં સુધી પુરાવા ન મળે, હું એક તાકાત સાથે સીધો સંઘર્ષ નહોતો કરી શકતો. સાંજે હું ફરી એ માટીના ઢગલા પાસે ગયો. કેટલાક બાળકો રમી રહ્યા હતા. એક બાળકી મારી પાસે આવી. અંકલ, આ તમારું ઘર હતું નહીં ને? હા, ક્યારેક હતું. મારી દાદી કહે છે, અહીંથી એક દિવસ એક છોકરો ગયો હતો જે સિતારો બની ગયો. હું હસી પડ્યો. અને એ છોકરો હવે પાછો આવ્યો છે પોતાની માને શોધવા. ઓફિસમાં બેસીને હું રોજ એ ફાઇલ ખોલતો જે હજી સુધી ખાલી હતી. તેમાં મારું નામ ન હતું. કોઈ ઘટના પણ નોંધાયેલી નહોતી, પણ એ ફાઇલ મારા માટે સૌથી મહત્વની બની ચૂકી હતી. એ દિવસે મેં નક્કી કર્યું, હવે પડદો ઉઠાવવો પડશે. ગાડી તૈયાર કરાવી, પોલીસ દળને સાથે લીધું અને સીધું વિજય ચૌધરીની હવેલી તરફ રવાના થઈ ગયું. જ્યારે અમે હવેલી બહાર પહોંચ્યા ત્યારે અંદર હલચલ શરૂ થઈ ગઈ. દરવાજો ખુલ્યો. અર્જુન બહાર આવ્યો.
હવે તેણે દાઢી મૂછ રાખી હતી, પણ અંદાજ એ જ હતો. તેની પાછળ વિજય ચૌધરી હાથમાં લાકડી લઈને બહાર આવ્યો. તેની આંખોમાં હેરાની પણ હતી અને ઓળખાણ પણ. હું ગાડીમાંથી ઉતર્યો. વર્દીમાં હતો, પણ મારા અવાજમાં અંગત પીડા સામેલ હતી. વિજય ચૌધરી, મારે તને કેટલાક સવાલો કરવા છે. તે પાસે આવીને બોલ્યો. કમિશનર સાહેબ, જો તમે પરવાનગી આપો તો અંદર બેસીને વાત કરી લઈએ. ના, વાત અહીં જ બહાર થશે. સાદો સવાલ છે. 5 વર્ષ પહેલાં એક સ્ત્રીને તારા માણસો જબરદસ્તી ઉપાડી ગયા હતા. તેનું નામ. હું અટક્યો. મારી માં હતી. થોડીક ક્ષણો સુધી સન્નાટો છવાઈ ગયો. પછી તે જોરથી હસી પડ્યો. કમિશનર સાહેબ, હું ઘણા લોકોને ભૂલી ચૂક્યો છું, પણ તને નહીં. હવે તું અહીં સુધી પહોંચી ગયો છે. અર્જુન આગળ વધ્યો. અને નથી ખબર કે તમારી માં ક્યાં ગયા છે. જો વાત કરવી હોય તો પુરાવો લાવો. મારું મન થયું કે તેમને ત્યાં જ ગિરફ્તાર કરાવી દઉં, પણ કાયદો મારા હાથમાં ન હતો. કાયદાના દાયરામાં રહેવું મારી મજબૂરી પણ હતી અને જવાબદારી પણ. મેં કડક અવાજમાં કહ્યું. તપાસ થશે અને જો પુરાવો મળ્યો તો તારી આ હવેલી માત્ર પંથરોનો ઢાંચો રહી જશે. પાછા ફરતી વખતે ગાડીમાં શાંતિ હતી. ડ્રાઈવરે ધીમેથી કહ્યું. સર, એ લોકોનું કંઈ બગડતું નથી. બધા ડરના માર્યા ચૂપ રહ્યા. મેં તેની તરફ જોયું. ડર ખતમ કરવાનો છે. એક શાંત જીભને બોલાવવા માટે મજબૂર કરવાની છે. ઓફિસ પહોંચતા જ મેં ઇન્સ્પેક્ટર કરુણેશને બોલાવ્યો, જે જિલ્લાનો સૌથી હોશિયાર અને ઈમાનદાર ઓફિસર હતો. કરુણેશ, મારે વિજય ચૌધરી અને તેના દીકરા ઉપર પૂરી નજર રાખવી છે. નોકર, દોસ્તો, મહેમાન, ફોન કોલ, બધું જ. પણ એવો પુરાવો જોઈએ જે કોર્ટમાં રજૂ કરી શકાય. કરુણાસે માથું હલાવ્યું. સર, એક નોકર છે, ચેતન નામનો. તે બહુ જૂનો છે. દરેક વાત જાણે છે. તેને રાજી કરી શકાય છે. મેં ફાઇલ ખોલી. કામ શરૂ કરો. આગામી થોડા દિવસોમાં વિજય ચૌધરીની નજરનો દાયરો વધારી દેવામાં આવ્યો. ફોન રેકોર્ડ થવા લાગ્યા. હવેલીની આસપાસ સાદા કપડામાં સિપાઈઓ તહેનાત કરવામાં આવ્યા. હું પોતે રોજ રિપોર્ટ જોતો, પણ હજી સુધી કંઈ ખાસ હાથ લાગ્યું ન હતું. એક દિવસ ઇન્સ્પેક્ટર કરુણે માહિતી આપી. સર, ચેતન પૈસા લઈ લીધા છે. વાતચીત થઈ છે કે તે કંઈ કહેવા તૈયાર છે, પણ તેને સુરક્ષા જોઈએ છે. તેને સાક્ષીની જેમ સુરક્ષા આપો અને જે કંઈ તે જાણે છે તેને રેકોર્ડ કરો. સર, તેણે કહ્યું છે કે તમે પોતે સાંભળો. આ મામલો તમારા માટે વ્યક્તિગત છે. એ જ રાતે એક ગુપ્ત સ્થળે મારી ચેતન સાથે મુલાકાત થઈ. તે ધ્રુજી રહ્યો હતો, પણ આંખોમાં શરમ હતી. સાહેબ, હું બધું જ જાણું છું. એ સ્ત્રી તમારી માં છેલ્લા 5 વર્ષથી કેદ છે. સાંકલોમાં, ક્યારેક હવેલીના પાછળ ઓરડામાં, ક્યારેક ફોર્મ હાઉસમાં. ભોંયરામાં મારું દિલ કંપી ઉઠ્યું. પણ મેં મારી જાતને સાંભળી કે કારણ કે તે તમારી માં હતી. અર્જુનને ડર હતો કે તમે પાછા ફરશો અને તેમની હાજરી તમારી હિંમતને તાકાત આપશે, એટલે તેણે તેમને છુપાવી રાખ્યા. હવે ક્યાં છે? હમણાં ફાર્મ હાઉસમાં હતા, પણ ગયા અઠવાડિયે જગ્યા બદલવામાં આવી છે. અર્જુન કહે છે, હવે તમે શક્તિશાળી થઈ ગયા છો, એટલે તે ક્યારેય તમને સામે નહીં લાવે. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું. આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે ને? જી સર. બીજા દિવસે મેં કોર્ટમાંથી ગુપ્ત વોરંટ મેળવ્યા. ફાર્મ હાઉસ પર દોરડાની તૈયારી શરૂ થઈ. મને ખબર હતી કે આ સરળ નહીં હોય. આ રમત હવે માત્ર તાકાતની નહીં, પણ પુરાવાની હતી. એ જ સાંજે મને માહિતી મળી. સર, ફાર્મ હાઉસમાંથી ગાડીઓ નીકળી રહી છે. કદાચ કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. તેમને રોકો. બધું રેકોર્ડ કરો. જ્યારે અમે ફાર્મ હાઉસ પહોંચ્યા, ભોંયરાના દરવાજા ખુલ્લા હતા. અંદર એક ખાલી ઓરડો હતો. સાંકળોના નિશાન, કેટલાક જૂના કપડાં, એક ચાદર. હું શાંતિથી ઊભો રહ્યો. ઇન્સ્પેક્ટર બોલ્યો. સર, લાગે છે કે આપણને ચકમો આપવામાં આવ્યો છે. મેં કહ્યું, આ રમત હજી પૂરી નથી થઈ. સત્યની શોધ હવે વધુ ઊંડી થશે. હું પહેલા પગલામાં સફળ થયો હતો, પણ મંજિલ હજી બાકી હતી. ફાર્મ હાઉસના ખાલી ભોંયરામાં ઊભો છું. દિવાલ પર બનેલા નખોના નિશાન જોઈ રહ્યો હતો. માટીમાં સાંકળોના ઘસારા હજી પણ તાજા હતા. ચાદરનો ખૂણો લોહીથી ખરડાયેલો હતો. કદાચ કોઈ જૂની ઈજાનું નિશાન. મારી સાથે હાજર ઇન્સ્પેક્ટર ધવલ શાંત હતા, જાણે શબ્દો એ પ્રસંગ માટે નબળા પડી ગયા હોય. મેં ભોંયરાનો દરેક ખૂણો છાણી માર્યો. કંઈ બચ્યું ન હતું. ન કોઈ માણસ, ન કોઈ નિશાન. જાણે તેઓ બધું જ પહેલેથી જ જાણતા હતા કે અમે આવવાના છીએ. કોઈકે એમને ખબર આપી દે. ધવલ ધીમેથી કહ્યું. મેં ગુસ્સાથી મુઠ્ઠી વાળી. માહિતી અંદરથી લીક થઈ રહી છે. આ તંત્રમાં ક્યાંક ને ક્યાંક કોઈ છીંડું છે. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી. તસવીરો, નિશાન, કપડાં, બધું કબજે લેવામાં આવ્યું. પણ આ બધું માત્ર સંકેતો હતા, પુરાવા નહીં. માના અસ્તિત્વની કોઈ કાનૂની સાક્ષી અમારા હાથ લાગી ન શકી. બીજા દિવસે ઓફિસમાં મીટિંગ બોલાવવામાં આવી. પોલીસ, ગુપ્તચર વિભાગ, મહેસૂલ, બધા વિભાગોના પ્રતિનિધિઓ હાજર હતા. મુદ્દો એ છે કે આપણે એક એવી મહિલાની શોધમાં છીએ જે એક શક્તિશાળી વ્યક્તિના કબજામાં રહી છે. આપણી પાસે કેટલીક સાક્ષીઓ છે, કેટલાક આંશિક પુરાવા, પણ વારંવાર ઓપરેશનની નિષ્ફળતાઓથી સરકારની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠી શકે છે. બધાએ સંમતિ દર્શાવી કે નજર વધુ કડક કરવામાં આવશે.
સાંજે મેં ચેતનને ફરીથી બોલાવ્યું. આવું કેવી રીતે બની શકે કે તેઓ આટલી જલ્દી બધું સમેટીને ગાયબ થઈ જાય? ચેતને જવાબ આપ્યો, સાહેબ, તેઓ બધું પહેલેથી નક્કી કરીને રાખે છે. 3 જગ્યાએ કેદખાના છે. જ્યારે કોઈ જગ્યાએ ખતરો હોય ત્યારે સ્ત્રીને તરત જ બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે. હવે ક્યાં લઈ ગયા છે ખબર નથી સાહેબ, પણ નાના ચૌધરીના નોકરોમાંથી એ કંઈક જાણે છે. શરત એ છે કે તેને પૈસા અને સુરક્ષા જોઈએ છે. તેની સુરક્ષાની વ્યવસ્થા કરો. આ વખતે આપણે ખાલી હાથે પાછા નથી ફરવાનું. મેં બીજા દિવસે મીડિયાનો સંપૂર્ણ સંપર્ક કર્યો, પણ કોઈ ખબરમાં માનો ઉલ્લેખ થઈ શકે તેમ ન હતો. માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જિલ્લા પ્રશાસન માનવાધિકારોનો ગંભીર ઉલ્લંઘન પર કાર્યવાહી કરી રહ્યું છે. આનાથી વધુ કહેવું કાયદાકીય રીતે યોગ્ય ન હતું. ઘણા દિવસો વીતી ગયા. માનો કોઈ સુરાગ મળ્યો નહીં. ફાર્મ હાઉસ પર ફરીથી દરોડા માટે કોર્ટમાંથી પરવાનગી લેવામાં આવી, પણ વિજય ચૌધરીએ પહેલેથી જ નવો સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો. હવે તે ખુલ્લેઆમ રમવા લાગ્યો હતો. વિસ્તારના 2 પત્રકારોને ધમકીઓ આપવામાં આવી. એક વકીલે, જેણે અમારી અરજી તૈયાર કરી હતી, તેના પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો. ઓફિસમાં બેઠો હું જૂની ફાઇલો ફેરવી રહ્યો હતો ત્યારે ઇન્સ્પેક્ટર ધવલ અંદર આવ્યો. સર, જે માણસનો ચેતને ઉલ્લેખ કર્યો હતો તે મળી ગયો છે. નામ છે સુધીર. તે પહેલા હવેલીની પાછળ કામ કરતો હતો. ક્યાં છે? નીચે બેઠો છે. ડરેલો છે, પણ ઉપર મોકલો. સુધીર અંદર આવ્યો. કપડાં માટેથી ખરડાયેલા નજર નીચે અવાજ રજૂઆત સાહેબ, મેં પોતે જોયા છે. સ્ત્રીને ગયા મહિને ફાર્મ હાઉસની પાછળ ગાડીમાં નાખવામાં આવ્યા હતા. તેઓ ચીસો પાડી રહ્યા હતા. સાંકળોમાં બંધાયેલા હતા. ચહેરો જોયો? હા સાહેબ, જૂના દુપટ્ટે ઉડી રહ્યો હતો. પણ ચહેરો મેં યાદ રાખ્યો. તારી ગવાહી નોંધવામાં આવશે. સાહેબ, મારી પત્ની અને બાળકો છે. મારા જીવનને ખતરો છે. તને પૂરી સુરક્ષા આપવામાં આવશે. હવે એક છેલ્લી વાત કહે. હવે તેઓ ક્યાં છે? કહે છે કે તેમને શહેર નજીકના જંગલમાં એક નવા ગોડાઉનમાં ભોંયરામાં છુપાવવામાં આવ્યા છે. એ જગ્યા બહુ ગુપ્ત છે. એ જ રાત્રે ગુપ્તચર ટીમ પુષ્ટિ કરી કે સ્થાન એક સબ ઇન્સ્પેક્ટરના નિયંત્રણમાં છે અને ત્યાં દિવસ-રાત સુરક્ષા તહેનાત છે. પણ તે કોઈ બીજા નામે નોંધાયેલું છે. એણે ઔપચારિક કાર્યવાહી સરળ ન હતી. મેં યોજના તૈયાર કરી. આ વખતે દરોડો માત્ર કાનૂની નહીં, પણ ગુપ્ત પર થશે. પોલીસની વર્દી નહીં, સામાન્ય કપડાં. રાતનો સમય, પૂરી શાંતિ. બીજા દિવસે ટીમ તૈયાર થઈ. આ સંપૂર્ણ પ્રિન્સિપલ સભ્ય સુધીર પણ સાથે હતો, જેથી તે સ્થાનની પુષ્ટિ કરી શકે. પણ બરાબર એ જ વખતે ખબર આવી, સર, સબ ઇન્સ્પેક્ટર શહેરની બહાર ગયા છે અને તેના માણસો ફાર્મ હાઉસમાં ફરીથી સક્રિય થઈ ગયા છે. શું એ ફાર્મ હાઉસ હજી પણ સાફ થઈ ચૂક્યું છે? ના સર, આંતરિક સૂત્રો પાસેથી ખબર પડી છે કે જગ્યા માત્ર દેખાવ માટે ખાલી કરવામાં આવી હતી. નીચે એક બીજો ગુપ્ત ઓરડો છે. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. આજ રાતે ત્યાં જઈશું અને આ વખતે જમીન ખોદી નાખશું, પણ ખાલી પાછા નહીં આવીએ. આ વખતે દિલમાં સંકલ્પ પણ હતો અને ગુસ્સો પણ. અત્યાચારનો પડદો ફાટવાનો હતો. હવે તે વધુ સમય છુપાઈ શકે તેમ ન હતા. માં, હું આવી રહ્યો છું. જંગલ પાસેના ફાર્મ હાઉસની ખોદકામ નજર અને અઠવાડિયાઓની મહેનત છતાં કોઈ નિર્ણાયક સફળતા ન મળી. ઘણા દરોડા પાડ્યા, ઘણી જગ્યાએ જોઈ, પણ દરેક વખતે કાં તો ખાલી ઓરડા મળ્યા અથવા એવા પુરાવા જે કોર્ટમાં ટકી શકે તેમ ન હતા. હું દિવસ-રાત ઓફિસ બેઠો અને ગુપ્તચર રિપોર્ટ્સમાં ગૂંચવાયેલો રહ્યો. પણ પરિણામ શૂન્ય. એક દિવસ બપોરે મારી ઓફિસમાં એક સાદું પરબડિયું મળ્યું, જેના પર માત્ર એક પંક્તિ લખેલી હતી, આ પત્ર તેને ન્યાયની પહેલી સીડી છે, જે વર્ષોથી કેદ છે. પરબડિયું ખોલ્યું. અંદર એક પત્ર અને એક નાનું મેમરી કાર્ડ હતું. પત્ર સ્પષ્ટ હિન્દીમાં લખાયેલો હતો. કદાચ કોઈ ભણેલી ગણેલી છોકરીનો. માનનીય કમિશનર સાહેબ, હું મારું નામ જાહેર નથી કરી શકતી કારણ કે હું હજી પણ કેદમાં છું, પણ જે અત્યાચાર મારી સાથે થયો તે કહે છે મારું કર્તવ્ય છે. મને વિજય ચૌધરીએ તેના દીકરા અર્જુન દ્વારા પ્રેમજાળમાં ફસાવીને હવેલી બોલાવી લગ્નનું વચન આપવામાં આવ્યું, પણ લગ્ન તેના માનસિક રોગી નાના દીકરા સાથે કરાવી દેવામાં આવ્યા. 3 વર્ષથી હું એ બંને બાપ-દીકરાની હાથે શારીરિક અત્યાચારનો શિકાર રહી છું. દરેક રાત એક નવું નરક બની જતી હતી. હું જાણું છું કે આ બધું માત્ર મારી સાથે નથી થયું. એ જ હવેલીમાં એક બીજી સ્ત્રી પણ કેદ છે, સાંકળોમાં, શાંત પણ જીવિત. તેના વિશે બધું જ એ મેમરી કાર્ડમાં છે. જો ન્યાય જીવિત હોય તો આ પહેલું પગલું હશે. કૃપા કરીને મોડું ન કરશો. એક કેદી આત્મા. મેં તરત જ મેમરી કાર્ડ લેપટોપમાં નાખ્યું. ફાઇલો ખોલવા લાગી. વિડિયો, ઓડિયો ક્લિપ્સ, તસવીરો, બધું સ્પષ્ટ હતું. એક વિડિયોમાં અર્જુન એક સ્ત્રી પર હિંસા કરતું દેખાઈ રહ્યો હતો. બીજા વિડિયોમાં વિજય ચૌધરી એક યુવાન છોકરીને ધમકાવી રહ્યો હતો. તેમના ચહેરા, અવાજ, બધું સ્પષ્ટ હતું. મેં તરત જ પોલીસ કમિશનરને બોલાવ્યા. સર, મારી પાસે પુરાવા. હવેલીમાં મૌન ઉત્પીડિત, જબરજસ્તી લગ્ન અને ગેરકાયદેસર કેદના નક્કર પુરાવા. કમિશનરે ફાઇલ જોઈ, વિડિયો જોયો અને તરત જ કહ્યું, રેડનો આદેશ આપવામાં આવી રહ્યો છે.
આ વખતે કોઈ નહીં બચે. બીજા દિવસે સવારે 5:30 વાગ્યે ટીમ તૈયાર હતી. હવેલીને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી. મુખ્ય દરવાજો તોડ્યો. પછી સૌથી પહેલાં અંદરના ઓરડાઓની તલાશી લેવામાં આવી. અર્જુન તે સમયે એક ઓરડામાં એક છોકરી સાથે હતો. નશાની હાલતમાં. છોકરીની હાલત બહુ ખરાબ હતી. અર્જુનને તરત જ ગિરફ્તાર કરવામાં આવ્યો. તે વિરોધ કરતો રહ્યો, પણ ગિરફ્તારી પૂરી થઈ. બીજા ઓરડામાં વિજય ચૌધરી સોફા પર બેઠો હતો. જાણે પહેલેથી બધું જાણતો હોય. મારા વકીલને ફોન કરો. આ બધું રાજનીતિ છે. મેં તેની તરફ જોયું અને કહ્યું, આ રાજનીતિ નથી, આ ન્યાય છે. વિજય ચૌધરી અને અર્જુન બંનેને હાથ કડી લગાવવામાં આવી. હવેલીની પૂરી તલાશી શરૂ થઈ. સ્ટોરરૂમની પાછળ એક નાનો દરવાજો મળ્યો, જેના પર તાળું મારેલું હતું. દરવાજો તોડવામાં આવ્યો. નીચે સીડીઓ હતી. ભોંયરામાં અંધારું હતું, પણ ટોચની રોશનીમાં દિવાલો પર સાંકળોના નિશાન, ઉછરડા અને જૂના કપડાં દેખાયા. એક ખૂણામાં એક સ્ત્રી અડધો બેહોશીની હાલતમાં બેઠી હતી. ચહેરો કરમાઈ ગયો હતો. આંખો નીચે ઊંડા કાળા કુંડાળા હતા, પણ ચહેરો જાણીતો લાગ્યો. હું આગળ વધ્યો. માં. તેમણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ઓળખાણના કોઈ સંકેત ન હતા. મહિલા પોલીસે તેમને તરત જ ઉઠાવ્યા અને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા. હું બહાર આવ્યો તો મીડિયા ભેગું થઈ ચૂક્યું હતું. કેમેરામાં એક સવાલોનું ગુંજરાવ. સર, શું આ એ જ કેસ છે જેના પર તમે ઘણા દિવસોથી કામ કરી રહ્યા હતા? જી, અને આ તો માત્ર શરૂઆત છે. પોલીસ નિવેદન બહાર પાડ્યું. જિલ્લા પ્રશાસને સફળ કાર્યવાહીમાં વિજય ચૌધરી અને તેના દીકરાને હિરાસતમાં લીધા છે. હવેલીમાંથી એક છોકરીને છોડાવવામાં આવી છે. અન્ય પુરાવાઓના આધારે નવા તથ્યો સામે આવ્યા છે. સાંજે મેં હોસ્પિટલ જઈને માને જોયા. તેઓ હજુ પણ શાંત હતા. યાદશક્તિ પાછી નહોતી આવી, પણ તેઓ જીવંત હતા. મેં તેમનો હાથ પકડ્યો. માં, હવે હું આવી ગયો છું. હવે તમને કોઈ કેદ નહીં કરી શકે. એ ક્ષણે મને લાગ્યું કે આ એ જ પહેલી રોશની છે જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. અત્યારનો પડદો ફાટી ચૂક્યો હતો. હવે ન્યાયનું કિરણ પૂરો પ્રકાશ બનીને ફેલાવાનું હતું. હોસ્પિટલના વોર્ડ નંબર 7ની બારીમાંથી સવારનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. માં પથારી પર ચૂપચાપ આપ સૂતા હતા. તેમની આંખો ખુલ્લી હતી, પણ કોઈ એક બિંદુ પર સ્થિર, જાણે સામેની દુનિયા સાથે તેમનો કોઈ સંબંધ બચ્યો ન હોય. હું રોજ જઈને તેમની પાસે બેસતો, તેમનો હાથ પકડતો, વાતો કરતો, પણ ચહેરા પર કોઈ પ્રતિક્રિયા ન હતી આવતી. ડૉક્ટરે જણાવ્યું, માનસિક આઘાત બહુ ઊંડો છે. વર્ષોની કેદ, શારીરિક યાતનાનો આપણે વરસાદથી બચતા હતા. મેં ખિસ્સામાંથી એ જૂનો રૂમાલ કાઢ્યો જે મેં તેમના માટે પહેલીવાર ખરીદ્યું હતું, જેનું હું વર્ષોથી સાચવીને રાખ્યો હતો. યાદ છે માં? આ મેં સ્કૂલની શિષ્યવૃત્તિમાંથી તમારા માટે લીધો હતો. અચાનક તેમના હાથમાં હલચલ થઈ. આંખોમાં ભેદ તરવા લાગ્યું. હોઠ સહેજ
હલ્યા, બેટા. હું થાકીને તેમના ચહેરા પર તરફ ઝૂક્યો. માં, તમે મને ઓળખ્યો? તેમણે મારો ચહેરો પકડીને કહ્યું, તું તો મારો વિહાન છે, નહીં? મારા શબ્દો ગળામાં અટવાઈ ગયા. મેં તેમના કપાળને ચૂમ્યું. હા માં, હું જ છું, તમારો વિહાન. હોસ્પિટલ પાછા આવ્યા પછી તેમની સારવાર ચાલતી હતી, પણ હવે તેઓ ચૂપ, ખાલી આંખોવાળી સ્ત્રી નહોતા રહ્યા. હવે તેઓ બોલતા હતા, મને ઓળખતા હતા અને દરરોજ મને ખૂબ બધી દુઆઓ આપતા હતા. થોડા અઠવાડિયા પછી તેમની તબિયત ઘણી સુધરી ગઈ હતી. હું તેમને એક ફાઉન્ડેશન લઈ ગયો અને ત્યાંના બાળકો સાથે મેળવ્યા. આ બધા મારા નાના ભાઈઓ જેવા છે. માં, જેમ તે મને ઉછેર્યો, હવે હું તેમની મદદ કરું છું. માએ હસીને કહ્યું, તે બધું કરી બતાવ્યું જે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. તું મારી આશા નહીં, મારી જીત છે. વિહાન, હું તેમના પગ પાસે બેસી ગયો. હવે આપણે બીજે ક્યાંક જવાનું છે, તમારા પોતાના ઘરમાં, જે મેં શહેરમાં તમારા માટે લીધું છે. ત્યાં નહીં કોઈ ડર છે, ન કોઈ ભય, માત્ર શાંતિ અને સુકૂન છે. મારી પોસ્ટિંગ હવે બદલાઈ ગઈ હતી અને હું શહેરમાં નિમણૂક પામ્યો હતો. સરકારી ક્વાર્ટરની જગ્યાએ મેં એક સાદું ઘર લીધું, જેમાં માની પસંદગીનું આંગણું, એક નાનો બગીચો અને રસોડા સાથે એ જૂની લાકડાની ચોકી પણ બનાવી, જેના પર તેઓ બેસીને શાકભાજી સમારતા હતા. રાતના સમયે માં છત પર બેસી જતા. હું ચા લઈને તેમની પાસે આવતો. તેઓ તારાઓ ગણતા અને ક્યારેક ક્યારેક કહેતા, જ્યારે મેં કહ્યું હતું કે તું અફસર બનીશ, ત્યારે બધા હસતા હતા. હવે જો બધાના દીકરા મારા દીકરાની નીચે કામ કરે છે. હું હસીને જવાબ આપતો, માં, આ બધું તમારા સપનાને કારણે શક્ય બન્યું છે. આ એ પળ હતો જ્યારે મને લાગ્યું કે મારી વાર્તા પૂરી થઈ ગઈ છે. એ છોકરો જે બસમાં બેસીને રડતા રડતા ક્યાંક પહોંચી ગયો હતો, હવે પોતાની માની છાતીએ વળગીને શાંતિથી શ્વાસ લઈ રહ્યો હતો. દુનિયાની દરેક સફળતા મારા માટે ગુણ હતી. સાચી જીત આ જ હતી, માની વાપસી અને મારી પૂર્ણતા. દોસ્તો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર. એકવાર ફરીથી જણાવો મિત્રો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. આભાર. હર હર મહાદેવ.